શ્રીનાથજી ચરિત્રામૃત ગ્રંથ શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત સચિત્ર ગ્રંથ એમાં હવે જે પ્રસંગ છે તે એક વ્રજવાસીને શ્રી ગુંસાઈજીએ પરે કહ્યો હતો. તે પ્રસંગ 252માં ટૂંકમાં આવ્યો હતો, પણ શ્રી હરિરાયજીએ કૃપા કરી ખૂબ વિસ્તારથી અનેક અન્ય લીલાઓનું પણ વર્ણન સાથે લીધું છે. તેને ભોલો કહીને બોલાવતા. તેના ઉપર શ્રી ગુંસાઈજી ચરણની અજાણતા કૃપા થવાનો પ્રસંગનો લાભ પ્રથમ આવે છે. પહેલાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ ચરિત્રામૃતમાં વર્ણન કરતા આ ભોલો બાળક ખરેખર કેટલો ભોળો હતો તે વિશે દર્શન કરાવે છે. બિલસુકુંડનો એક વ્રજવાસી ગરીબ બ્રાહ્મણ જે રોજ આ બાળક સાથે ગિરિરાજજી ઉપર શ્રીનાથજી દર્શન કરવા આવે તે વખતે આ પુત્ર હતો, પિતા સાથે આવતો. તો બંને પિતા પુત્ર વ્રજવાસીએ બ્રહ્મ સંબંધ લીધો હતો, એટલે કે ગુંસાઈજીના સેવક થયા હતા. હવે આ બાળક એટલો ભોળો કે દુનિયાદારી તો કંઈ જાણે નહીં, સાવ નિર્દોષ, હસમુખો સ્વભાવ, પણ બીજી કોઈ આવડત નહીં. કોઈ મશ્કરી કરે કે બુદ્ધુ બનાવી જાય તો પણ ન સમજાય. અત્યંત સરળ. શ્રી ગુંસાઈજી પ્રભુને એનું ભોળપણ ભાવી ગયું. તેથી હળવાશની પળોમાં શ્રી ગુંસાઈજી પ્રભુ સામેથી આ ભોલા સાથે હાસ્ય વિનોદ કરે અને ભોલાને શ્રી ગોવર્ધનનાથજીની લીલાના પ્રસંગોને કહી સંભળાવે. આ સાંભળી ભોળો ખૂબ રાજી થાય, નિર્દોષ વાક્યો બોલે. એ સાંભળી શ્રી ગુંસાઈજી ચરણ પણ ખૂબ ખુલ્લા હૃદયથી હસે. હવે તેના મા બાપ ગુજરી ગયા ત્યારે પરમ દયાલ શ્રી ગુંસાઈજી ચરણે તેના જીવન નિર્વાહ માટે ભંડારીથી કાયમ માટે સીધું આપવાની સૂચના કરી દીધી. હવે ભોલો, જેના ઘરમાં મા બાપ નથી રહ્યા, પણ શ્રી ગુંસાઈજીને જ એ પોતાના મા બાપ જેવો પ્રેમ પામી ચૂકેલો છે ગુંસાઈજીથી, એટલે મંદિરના ભંડારમાંથી સીધું લઈ જાય અને બિલસુકુંડ ઉપર જઈ અને જાતે રસોઈ કરીને લે છે. પણ ગુણ એવો છે કે મંદિરમાંથી સીધું મળે તો સેવા પણ કરવી જોઈએ, એવો ભાવ છે. પણ આ ભોલા પાસે કોઈ બીજી આવડત નથી, પણ કંઈક સેવા કરી છૂટવાની તત્પરતા સાથે મંદિરની સેવા, એટલે કે પરચાર્ગી કંઈ પણ નાની મોટી મંદિરમાં બેસીને થાય એવી, આટા ફેરા કરવા, કંઈ લેવા મોકલે નાની મોટી વસ્તુ, કોઈને સંદેશો પહોંચાડવો હોય મુખ્ય ભીતરિયાઓની તરફથી, ભંડારી તરફથી, અધિકારી તરફથી, કોઈને બોલાવવા હોય, કોઈને સંદેશો પહોંચાડવો હોય કે બજારમાંથી કંઈ મંગાવવું હોય, ત્યારે બધાને ભોલો યાદ આવતો અને ભોલો પણ હોંશે હોંશે બધા જ કામ કરતો રહેતો.
હવે ભોલો એટલો હળીમળી ગયો કે બેઠકમાં શ્રી ગુસાઈજીની નજીક જ એક ખૂણામાં બેસી રહેતો. શ્રી ગુસાઈજીની આજ્ઞા વગર આચાર્ય કક્ષમાં બેસાય નહીં. પુષ્ટિ માર્ગમાં પરંપરા છે કે દંડવત કરાય, ચરણ સ્પર્શ કરાય, કંઈ વિનંતી હોય તો કરાય સમાધાન માટે, કંઈ આજ્ઞા લેવી હોય તો પણ લેવાય. જેમ કે વ્રજ જવા માટે આશીર્વાદ લેવા, આજ્ઞા લેવા. પછી ગોવર્ધન પર્વત ઉપર અમે ગયા નથી, એકવાર જઈ શકાય છે આપણા માર્ગમાં, એ પણ આજ્ઞા લઈને. એવું કંઈ હોય તો એ આવી શકે, પણ બેસી ના શકાય આજ્ઞા વગર. હા, આજ્ઞા આપે તો બેસી શકાય, પણ આ તો 20 વર્ષની ઉંમર છે આની. આ બધું આમાં નથી. 20 વર્ષવાળું 252માં સુંદર છે કે 20 વર્ષનો થયો છે અત્યારે, પણ હજી એને 20 વર્ષની વય જેટલું વ્યવહારિક જ્ઞાન કે વિવેક નથી, પણ હૃદય શુદ્ધ છે. એટલે ગુસાઈજી જાણે છે કે આને એવું કંઈ વિનંતી કરતાં આવડશે નહીં, ભલે બેઠો. એટલે શ્રી ગુસાઈજીના આચાર્ય કક્ષમાં જેવા આપ ગાદી તકિયા ઉપર બિરાજે કે પેલું એક ખૂણામાં બેસી જાય. શ્રી ગુસાઈજી પ્રભુ બેઠકમાં વૈષ્ણવોને દંડવત ચરણ સ્પર્શ આપે, પછી જે કંઈ વચનામૃત કરે ત્યારે આ ભોલો ત્યાં જ બેઠો હોય એ સાંભળવા પ્રયત્ન કરે કે આ શું બોલે છે, પણ કંઈ એને ખબર ના પડે. આમ તેમ જોયા કરે. પણ જેવા વૈષ્ણવો શ્રી ઠાકોરજીને માટે કંઈ ચર્ચા કરે તો એના કાનમાં પડે ખરી, પણ કંઈ સમજાય નહીં. હવે આ જે પ્રસંગ છે આમાં એક વખત એક વૈષ્ણવ આવે છે ઠાકોરજીને પુષ્ટ કરાવવા, ગુસાઈજીની સન્મુખ થાય છે, અને ત્યાં સુધી કે એને પુષ્ટ કરે છે તે વખતે તો આમાં વર્ણન નથી લખ્યું કે ભોલો બેઠો છે ત્યારે પુષ્ટ કર્યા છે, કારણ કે આપણે આ માર્ગમાં બધાની સામે પુષ્ટ નથી કરતા. પણ એવું થયું કે આ જ્યારે પુષ્ટ કરાવીને ગયો પછી એને યાદ આવ્યું કે મેં તો મારા ઠાકોરજીનું નામ તો પૂછ્યું નહીં. આપણા માર્ગમાં નામનો પણ પૂછવાનું, વિનંતી કરવાનો એક રિવાજ છે, જેથી આપણે ઠાકોરજીને આપણે એ નામથી કાયમ માટે બોલાવીને એનો આનંદ લઈ શકીએ. ઠાકોરજીને પણ પોતાનું નામ પડે છે, ગુસાઈજી શ્રી મુખથી કે વલ્લભ કુલથી, તો એ પણ આ પ્રસન્ન થાય છે. એટલે એ વૈષ્ણવ પાછો આવ્યો અને તે વખતે ભોલો ત્યાં જ બેઠેલો હતો અને પૂછ્યું કે કૃપાનાથ, અમારા ઠાકોરજીનું નામ હું ભૂલી ગયો છું આપને વિનંતી કરવાની, તો કયા નામથી મારા ઠાકોરજીને બોલાવી શકું? અમારા ઠાકોરજીનું નામ શું છે ને કયા નામથી એમને ભોગ ધરવાનો? હવે આ જે પ્રસંગ છે એમાં આ ભોલાનું ધ્યાન આજે પહેલી વાર એટલું ધ્યાનથી સાંભળ્યું કે એને થયું કે મારે પણ મારા ઠાકોરજીનું નામ પૂછવું જોઈએ, બધાને છે તો મને કેમ નહીં? એટલે એણે શ્રી ગુસાઈજીને જ્યાં બેઠો તો તે ખૂણામાંથી જ પૂછ્યું કે મારા ઠાકોરજીનું નામ કહો. હવે એ વખતે પેલા જે વૈષ્ણવ આવેલા હતા તેની સાથે વાર્તાલાપ થઈ રહ્યો હતો, વચનામૃત એને આજ્ઞા કરી રહ્યા હતા. એટલે ગુસાઈજીનું ધ્યાન નહોતું, અને આની વાતમાં ગુસાઈજી બહુ ગંભીરતાથી ના લે, કેમ કે આને કંઈ ગતાગમ નથી, એવો ભોળો છે. એટલે જેવા એ વાતમાં રહ્યા કે આ તરત જ આપની ગુસાઈજીની ગાદી હતી એ અડધી ગાદી પર તો ચડી ગયો. 20 વર્ષનો છે પણ બાળક જેવો એનો સ્વભાવ છે. એટલે આવી તો કલ્પના પણ નહીં ગુસાઈજીને. એટલે અડધી ગાદી સુધી ગુસાઈજીની ચડી ગયો. એટલે ગુસાઈજીએ આચાર્ય ગરિમા એક પદ છે એટલે આપે એટલું કહ્યું અને પાછો બોલ્યો ઉપર ચડીને કે હે મહારાજ, જય મહારાજ, અમારા ઠાકોરજીનું નામ કહો ને. તે જ વખતે શ્રી ગુસાઈજી ચરણ પ્રભુના મુખથી બોલ્યા, આપના મુખથી, પરે પરે. હવે ખરેખર તો વ્રજ ભાષામાં આ પરેનો અર્થ એવો થાય કે દૂર દૂર એમ, એટલે કે આવી રીતે અપરસની ગાદી છે. હમણાં તો પાછું ગોવર્ધનનાથજીની આરતી માટે જવાનું થાય તો અપરસની આ ગાદી હોય ને તો ચરણ સ્પર્શ પણ ના કરી શકાય, દૂરથી દંડવત કરાય, કેમ કે આપને અપરસ માટે હવે જવું નહીં પડે, સીધા જ આપ જઈ શકશો. એટલે કહ્યું પરે, એટલે અપરસ છોવાઈ ના જાય એ ભાવ હતો.
હવે આ બોલો સમજો કે પરે એટલે મારા ઠાકોરજીનું નામ. તો બોલ્યા, ઠાકોરજીનું નામ બોલ્યા, તો મારા ઠાકોરજીનું નામ પરે થયું એવું એણે મનથી માની લીધું. એટલો ભોળો હતો આ. તેથી એ ખૂબ હરખાયો અને હવે તો એ ભંડારી પાસે ગયો સીધો, કારણ કે એને એટલી ખબર છે કે મારા ઠાકોરજીનું નામ પરે. હવે મારે આજથી મારી પોતાના માટે જે હું સામગ્રી સિદ્ધ કરું છું ભોજન માટેની, હવે આજથી મારે પરેની પણ કરવી પડશે. એટલે સીધું કેટલું જોઈશે? 2. એટલે એના હૃદયમાં કેટલી નિર્મળતા છે કે જેમ હું લઉં છું એમ મારી સાથે મારા પરે પણ લેશે, આવો ભાવ થયો છે એના. અને ગુસાઈજીના વચન પર એને નિષ્ઠા છે, ગુસાઈજી પર પરમ પ્રીતિ છે. એટલે ભંડારી પાસે જઈને કહેવા લાગ્યો, આજથી હવે મને 2 સીધા સામગ્રી આપજો. તો ભંડારી પૂછે, બીજું સીધું કોના માટે? તો ભોલો કહે કે મારા ઠાકોરજી પરે માટે. તો ભંડારી કહે, કોણ પરે? ત્યારે ભોલો સહેજ અકળાઈને ભંડારીને કહે, જો તમને વિશ્વાસ નથી આવતો તો જાઓ શ્રી ગુસાઈજી મહારાજને જઈ ઝટ પૂછી આવો કે પરે માટે બીજું સીધું આપવું કે ના આપવું. કારણ કે તેને સમજાયું નહીં કે આ પરે કોણ હશે. પણ જ્યારે આવું કહ્યું તો પછી એ ભંડારીએ વિચાર્યું કે આ ભોલો ખોટું ક્યારેય બોલ્યો નથી અત્યાર સુધીમાં, કોઈ નાની વાત માટે બી ખોટું નથી બોલ્યો. અને શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર છે, એટલે ગુસાઈજી તો આની પર પ્રસન્ન રહે છે. પણ જો સીધું નહીં આપવું તો શ્રી ગુસાઈજી મને વળશે, એવો પ્રેમ હતો ગુસાઈજીનો એની ઉપર. એ બીકને મારે તેથી આજથી ભોલાને 2 સીધાની વ્યવસ્થા કરી દીધી, આજ્ઞા કરી દીધી કે આવે હું હાજર હોઉં ના હોઉં ને 2 સીધા આપવાના. ત્યાંથી ભોલો પોતાને મુકામ બિલછુ કુંડ ઉપર આવી એ 2 સીધાની 2 જણની રસોઈ તૈયાર કરી, 2 પાતળ પીરસી, 2 જળની લોટી ભરી, 2 આસન લગાવ્યા અને બોલ્યો, અરે ભૈયા પરે 2 પાતળ ધરી છે, 2 પાતળ કરી છે, આવી જા. થોડી વાર થઈ છતાંય પરે આવ્યો નહીં. એટલે ભોલો અકળાયો અને જેવું મનમાં હતું એવું જ બોલ્યો કે તને ખબર છે પરે, 2 જણની રસોઈ કરવામાં રોજ કરતાં મારે આજે મોડું થયું છે, એટલે હું પણ ખૂબ ભૂખ્યો થયો છું. છતાંય પરે ના આવ્યો. ત્યારે હવે ભોલાએ છેલ્લી ચેતવણી આપી દીધી કે હવે જો તું ના આવ્યો તો આ બંને પાતળ બિલછુ કુંડના જલમાં પધરાવી દઈશ. હવે મને લાગે છે કે શ્રી ગુસાઈજી મહારાજે મને ફસાવ્યો છે. કહેતા કહેતા જ્યાં પાતળ ઉઠાવવા ગયો ત્યાં શ્રીનાથજી મહારાજને ચિંતા થઈ કે જો પાતળ ફેંકશે તો ભોલો ભૂખ્યો રહેશે. આ ભોલાને કાકાજી પર એટલે કે શ્રી ગુસાઈજી પર પૂર્ણ વિશ્વાસ છે. તેથી કાકાશ્રી એટલે કે શ્રી ગુસાઈજી પાસે જઈને ઝઘડો કરવા લાગશે. તેથી તરત શ્રીનાથજી બાવાએ 10 વર્ષના બાળકનું રૂપ લઈ પ્રભુ પ્રગટ થયા. ત્યાં ભોલો બોલ્યો, અરે પરે, તું રોજ આવવામાં આટલો વિલંબ કરવાનો હોય તો કાલથી તારું સીધું હું નહીં લાવું. જો દાળ રોટલી ઠંડી થઈ ગઈ. પ્રભુ કહે, હવે એવું નહીં થાય ભોલા, આજે પહેલો દિવસ હતો તેથી જરા મોડું થઈ ગયું, આવતીકાલથી સમયસર આવી જઈશ. ચાલ હવે જમી લઈએ. જ્યાં પાતળ આરોગવાની શરૂઆત કરવા જાય ત્યાં અટકચાળા સ્વભાવવાળા શ્રીજી બાવા બોલ્યા, ભોલા, મારામાં દાળ થોડી ઓછી છે તો તારામાંથી થોડી દાળ આપીશ? તરત ભોલો કહે, ના, એ નહીં બને. મેં 2 ભાગ ઈમાનદારીથી પાતળના કર્યા છે, જરાય મારી દાળ વધારે નથી, તો હું શું કામ તને મારા ભાગની દાળ આપું?
ભોલો કહે, જો પરે આપણે હજી પાતળ આરોગવાની શરૂ નથી કરી, એટલે કે મેં જૂઠી નથી કરી. જો તારે મારી પાતળ લેવી છે તો લઈ લે. ત્યાં શ્રીજી બાવા બોલ્યા, તો પછી એક કામ કર, મારી પાતળમાં આટલી ઓછી દાળ છે. એટલે જે ભાવ છે કે તારી દાળ આપ, એટલા માટે કીધું, ખાલી હસવા માટે કે મારી દાળ ઓછી છે તો આપને એમ. તો કે ના, ફરક નહીં પડે એમાં કોઈ. તો કે એક કામ કર, મને તો દાળ ઓછી લાગે છે રોટલીના પ્રમાણમાં, એ રીતે ઓછી. તો એક કામ કર, આટલી બધી રોટલી મારે આટલી દાળ જોડે તો થશે જ નહીં, એટલે આટલી બધી રોટલીનું મારે શું કામ છે. બોલો, હવે એક કામ કર, મારી પાતળમાંથી થોડી રોટલી તું લઈ લે. ત્યાં તો ભોલો અકળાઈ ગયો અને કહે, હે પરે, તું તો પહેલા જ દિવસથી બહુ શીકડાઈ કરવા લાગ્યો. મારે ગુસાઈજી મહારાજને ફરિયાદ કરવી પડશે. અને તું હવે સાંભળી લે, હું તારા ભાગમાંથી પણ લઈશ નહીં. હવે બોલ, તારે આરોગવું છે કે નથી આરોગવું? મને તો ખૂબ ભૂખ લાગી છે. તરત શ્રીજી બાવા ખડખડાટ હસી પડ્યા. આપને હાસ્ય વિનોદ કરતાં કરતાં છાક આરોગવાનો સ્વભાવ છે વ્રજમાં પણ, લીલામાં પણ. શાસ્ત્રોમાં કીધું છે મૌન રહીને જમવું, એ શાસ્ત્રની આજ્ઞા છે, એ સચોટ છે. પણ અમારા પૂર્ણ પુરુષોત્તમ તો છાક આરોગે તો પણ ઠીખળ કરતા જાય, હાસ્ય વિનોદ કરતા જાય, વાતો કરતા જાય. એ સ્વભાવ આપનો એ પ્રગટ થયો. અને ગિરિરાજ ધરણની જે બોલાવી દાળ રોટલી પ્રેમથી આરોગ્યા. પછી થોડી વાર ભોલા સાથે ખેલી શ્રીનાથજી વળી પાછા ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી આપનું જે મંદિર છે એમાં આપ અત્યારે ભક્તોદ્ધારક સ્વરૂપે હતા, એ પાછા સર્વોદ્ધારક સ્વરૂપમાં સમાઈ ગયા. પણ હવે તો આ રોજનો ક્રમ થયો, તેથી ભોલો હવે મંદિરમાં ઓછો જતો થઈ ગયો. હવે ભંડારીને થયું કે એક તો 2 સીધા સામગ્રી લઈ જાય એનો વાંધો નહીં, પણ અહીં થોડી સેવા કરવા માટે પણ હવે નથી દેખાતો. તેથી હવે તો કાલે સીધું લેવા આવે કે વાત છે. બીજે દિવસે જ્યાં ભોલો 2 સીધા લેવા મંદિરના ભંડારી પાસે આવ્યો, કે ભંડારીએ જાણી જોઈને અદેખાઈ, કેમ કે સેવા નથી કરતો અને પાછો ખાય છે, પણ 2 સીધા એ ભાવ સાથે કહેવા લાગ્યા કે ભોલા, અદેખાઈના ભાવથી ભોલા પાસે કામ કરાવવા માટે શ્રી ગુસાઈજીની આજ્ઞા થઈ ન હતી, છતાં પણ શ્રી ગુસાઈજીની આજ્ઞા થઈ છે એવું કહીને ભોલાને કહ્યું કે શ્રી ગુસાઈજીએ તને કામ સોંપ્યું છે. કે ભોલા, તને સુરત જઈ અને વૈષ્ણવો પાસેથી ગોવર્ધનનાથજી એટલે કે શ્રીનાથજીની ભેટ ઉઘરાવવાની છે. ભોલા હમણાં સેવકોની એટલે અધિકારી કહી રહ્યો છે, ભંડારી કે અધિકારી, કે ભોલા સેવકોની હમણાં બહુ અછત છે, એટલે કે જે કાયમ જાય છે ભેટીઓ એ અત્યારે છે નહીં, તેથી તારે આજે જ સુરત જવાનું છે, ચાલ રવાના થા. ત્યાં તો ભોલો ચમક્યો, કહે, આ સુરત શહેર વૈષ્ણવોથી ભેટ ઉઘરાવવી, આ બધું શું છે? આવું અટપટું કામ તો મારાથી નહીં થાય. ત્યારે ભંડારી પણ જીદે અડી ગયો અને કહે, શ્રી ગુસાઈજી આજ્ઞા કરી હોય તો ના કેમ પડાય? ખરેખર ગુસાઈજી આજ્ઞા કરી જ નથી, કરે બી નહીં. એવો છે આ, જેને ખબર નથી કશી, પોતાના બિલછુકુંડથી બહાર એ બાજુ ગયો નથી ક્યાંય. શ્રી ગુસાઈજીની આજ્ઞા જાણી ભોલો પણ ઢીલો પડી ગયો અને તરત તૈયાર થયો અને ભંડારીને પૂછ્યું કે કયા રસ્તે સુરત આવે. ત્યારે ભંડારીએ સમજાવ્યો કે ભોલા, આ રસ્તે જઈશ તો 2 મહિને સુરત આવી જશે, પછી 3 મહિના ત્યાં સુરતમાં તારે રોકાવાનું, કેમ કે જ્યારે બી ભેટીઓ જાય તો તરત પાછો ના આવવા દે. 2 મહિના ચાલીને આવ્યો હોય
એટલે એને ખૂબ ત્યાં સુંદર વ્યવસ્થા કરે ભોજનને રહેવાની, પ્રસાદની. એવી રીતે કહ્યું કે 3 મહિના તને સુરત રોકાવાનું થશે. ત્યાં આ પત્રો જોઈને પેલા વૈષ્ણવો સેવાની હુંડી, જણસ અને આપે એ તારે લઈ અને પાછું અહીંયા વ્રજમાં આવી જવાનું. બોલા 6 મહિને તો તું આવી જઈશ. ત્યાં તો ભોલો વિચારે કે આ ના કહું, કારણ કે હવે એને ફાળ પડી કે અહીંયા પરેને માટે હું ભોજન સિદ્ધ કરું છું. એ રોજ આવે છે, મારી સાથે જમે છે અને ખેલે છે. તો શું 6 મહિના સુધી હવે પરે મને મારી પાસે નહીં આવે અને નહીં ખેલે? એટલે પહેલાં તો એના હૃદયમાં ચિરાડો પડ્યો. પછી વિચાર્યું કે જો હું ના કહીશ તો આ મારું સીધું બંધ કરી દેશે, તો પછી હું ને પરે ખાઈશું કેવી રીતે? પછી વિયોગ થશે. પણ સાથે ગુસાઈજીની આજ્ઞા છે, તેથી ભોલો સુરત જવા તૈયાર થયો. ત્યારે ભંડારીએ આજના 2 સીધા આપ્યા, ઉપરાંત સુરતના વૈષ્ણવો પર લખેલા સહી સિક્કાવાળા પત્રો કે આજની તારીખ, આ મિતિ હવે આ અમે મોકલી રહ્યા છીએ, એને તમે ભેટ આપજો. પ્રસાદી, બીડા, કંઠી, દોરી, કાળી દોરી આવે છે ને શ્રીનાથજીની, એ બધું આપી વળતાનું સીધું ત્યાંથી આપશે એવું કહ્યું. અને જતી વખતે તારે સીધું રસ્તામાં લેવાનું થશે, ગામે ગામ મુકામ કરીશ ત્યાં. આ એના રૂપિયા, વાટ ખર્ચ. બોલો તો તે બધું લઈ ભારે મને, હવે એનું મન ભારે થઈ ગયું, આનંદ જતો રહ્યો. બિલસુકુંડ ઉપર આવી રસોઈ કરીને પરેને બોલાવ્યો તો તરત પરે આવ્યો. ભોગ આરોગ્યા, પછી સાથે ખેલ્યા. પણ ખેલમાં પરેને આજે રોજ જેવો આનંદ ન આવ્યો, કેમ કે એને હવે જવાનું છે હમણે. કારણ કે ભોલો હવે 6 મહિના સુધી પરેને નહીં મળી શકાય એ તાપમાં દુઃખી છે. એ વાત પ્રભુ કળી ગયા, કારણ કે આપ તો અંતર્યામી છો. હવે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત ગ્રંથ કી જય હો.